બ્રહ્માએ કહ્યું, હે નારદ, પાપનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરનાર એવી પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય સંભળાવો. નારદે કહ્યું, હે પિતામહ, પ્રબોધિની એકાદશીમાં એક વખત ભોજન કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે? એક વખત ઉપવાસ કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તે મને કહો. બ્રહ્માએ કહ્યું, આ એકાદશીમાં એક વખત ભોજન કરવાથી એક જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે. સૂર્યાસ્ત સમયે ભોજન કરવાથી 2 જન્મના પાપ નષ્ટ થાય છે અને ઉપવાસ કરવાથી 7 જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે. જે માણસ પ્રબોધિનીના દિવસે માત્ર વ્રતનો વિચાર કરે છે તેના સેંકડો પૂર્વજન્મમાં કરેલા પાપો નષ્ટ થઈ જાય છે. જે માણસ પ્રબોધિનીની રાતે જાગરણ કરે છે તે 10,000 કુળને તારનાર થાય છે. જે ઘરમાં સમગ્ર પરિવાર આ વ્રત કરે છે તે ઘરમાં 3 લોકમાં સઘળા તીર્થો વસે. અને જે માણસ વ્રત કર્યા વિના કાર્તિક માસ પસાર કરે છે તેને જન્મો જન્મોમાં કરેલા વ્રતનું પુણ્ય પણ પ્રાપ્ત થતું નથી. એવા બ્રહ્માના વચનો સાંભળી નારદે પુનઃ પૂછ્યું, જે કરવાથી યોગ્ય ફળ મળે એવી પ્રબોધિની એકાદશીનો પ્રકાર કહો. મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રબોધિની એકાદશીની વ્રતવિધિ અને મહાત્મ્ય વિશે વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. બ્રહ્માએ કહ્યું, એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી દાંતણ અને જળથી મુખ સાફ કરી સ્નાન કર્યા બાદ શ્રીહરિની પૂજા કરવી. પછી ઉપવાસ કરવો. રાત્રે ભગવાનની આગળ કીર્તન કરી જાગરણ કરવું. ભગવાનની મૂર્તિને ફળો ધરાવવા, ધૂપદીપ કરવા, તુલસી પત્ર ધરાવવા, ચંપાના પુષ્પો વડે ભગવાનનું પૂજન કરવું. લાલ સુગંધી રંગના કમળ ચડાવવા, કેતકીના પુષ્પ અને દુર્વાથી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું. આ પ્રમાણે કરવાથી કરોડો ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પછી વિધિપૂર્વક વિષ્ણુની પૂજા કરી વ્રત પૂરું કરવા માટે બ્રાહ્મણોને જમાડવા, યોગ્ય દક્ષિણા આપી રાજી કરવા અને મધુર વાણીથી ક્ષમા માંગવી અને લીધેલો નિયમ બ્રાહ્મણોને કહી તેની સમક્ષ છોડી દેવો. જે માણસે નક્ત ભોજનનો નિયમ લીધો હોય તેને ઉત્તમ બ્રાહ્મણોને જમાડવા. જે માણસે મધ, ફળ, દહીં વગેરેનો નિયમ લીધો હોય તેને તામ્રપત્રમાં દાન આપી છોડવું. પત્રાવલીમાં ભોજનનો નિયમ લીધો હોય તો ઘીથી ભરેલા ઘડા અને પાત્રનું દાન કરવું. પગરખાના નિયમમાં પગરખાનું દાન કરવું. જે માણસે મંદિરમાં દીવો કરવાનો નિયમ લીધો હોય તો તાંબાના અથવા સોનાના કોડિયું ઘી વાટ સહિત દાન કરવું. એકાંતર ઉપવાસનો નિયમ લીધું હોય તો વસ્ત્રથી વાટેલા અલંકારના સોનાના ઉત્તમ 8 ઘડાનું દાન કરવું. હે મુને, જો ઉપર કહેલા દાન આપવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણને નમસ્કાર કરી તેને જમાડી દક્ષિણા આપી વિદાય કરવા અને ચાતુર્માસમાં વ્રત લીધેલા નિયમોની સમાપ્તિ કરવી. એવી રીતે જે માણસ વ્રત કરે છે તેને અનંત ફળ પ્રાપ્ત થાય છે અને તે વૈકુંઠ ધામને પામે છે અને બીજી વખત જન્મવું પડતું નથી. જે માણસ લીધેલા વ્રતનો ભંગ કરે છે તે આંધળો અથવા કોઢિયો થાય છે. માટે હે નારદ, તમે જે પૂછ્યું હતું તે મેં કહી સંભળાવ્યું. આ કથા પાઠ સાંભળવા માત્રથી અનંત ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આવી રીતે સ્કંદ પુરાણમાં કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય કહી સંભળાવેલું છે. હવે વાત કરીએ ભાદરવા સુધી પરિવર્તિની એકાદશીની. તો યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, ભાદરવા સુદ એકાદશીનું શું નામ છે? તેમાં કયા દેવનું પૂજન કરવું અને તેનો પ્રકાર કેવો છે તેનું વ્રતનું પુણ્ય કહો. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, ભાદરવા સુદ એકાદશી પરિવર્તિની અથવા વામન એકાદશી કહેવાય છે. સઘળા પાપોને હરનારી, મહાપુણ્યકારક અને સ્વર્ગ તથા મોક્ષને આપનારી છે. આ ઉત્તમ વામન જયંતીનું વ્રત પાપોનો નાશ કરનાર છે. સુગતિની ઈચ્છાવાળા પુરુષોએ આ એકાદશીનું વ્રત કરવું. જે મારા ભક્તો ભાદરવા સુદ એકાદશીના દિવસે વામનજીની પૂજા કરે છે તે નારાયણની સમીપ જાય છે. અષાઢ સુદ એકાદશીના દિવસે પોઢેલા ભગવાન આ એકાદશીના દિવસે પડખું ફેરવે છે. તેથી પરિવર્તિની એકાદશી તરીકે ઓળખાય છે. યુધિષ્ઠિરે કહ્યું, હે મહારાજ, હે શ્રી કૃષ્ણ, આપ કેમ પોઢો છો? કેમ શરીર ફેરવો છો? તમે બલિ રાજાને ક્યાંથી બાંધ્યો? ચતુર્માસમાં આ ધર્મ કરવાની ઈચ્છાવાળા પુરુષોએ ક્યું વ્રત કરવું અને આપ પોઢો છો ત્યારે મનુષ્યો શું કરે છે? આ મારા સંશયનો વિસ્તાર મને ઉત્તર આપો. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, હે નૃપોત્તમ, પાપને હરનારી એક ઉત્તમ કથા સાંભળો. પૂર્વે ત્રેતાયુગમાં બલિ નામનો દૈત્ય હતો. તે મારો પરમ ભક્ત હોવાના કારણે નિત્ય મારી તેમજ બ્રાહ્મણોની પૂજા કરતો અને યજ્ઞો કરવામાં નિરંતર તત્પર રહેતો. બલિ આવો મહાત્મા હતો, છતાં ઇન્દ્રની સાથે દ્વેષ કરી મેં આપેલું સ્વર્ગ જીતી લીધું અને આલોક
જીતી લીધો. તેથી સઘળા દેવો એકઠા થઈ ઋષિઓ સાથે મારી પાસે આવ્યા અને મારી પૂજા કરી. તેથી મેં 5મો વામન અવતાર ધારણ કર્યો. પછી મેં ઉગ્ર રૂપ ધારણ કરી બલિ રાજાને જીતી લીધો. યુધિષ્ઠિરે પૂછ્યું, હે દેવેશ, આપ વિસ્તારથી કહો કે આપે નાનકડા સ્વરૂપથી તે દૈત્યને કેમ જીતી લીધો? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, મેં પ્રથમ યુક્તિપૂર્વક બટુકનું રૂપ ધારણ કરીને બલિની પાસે માગ્યું કે હે રાજન, તું મને 3 પગલાં જેટલી પૃથ્વી આપ. તેથી તમે 3 જગત આપવાનું પુણ્ય મળશે. એમ સંદેહ નથી. તેણે તે વાત કબૂલ કરી. તત્કાલ મારું શરીર વધવા લાગ્યું. મારા પગ પાતાળમાં રહ્યા, પૃથ્વી ઉપર ઘૂંટણ રહ્યા, સ્વર્ગમાં કેડ રહ્યો અને સત્યલોકમાં મુખ રહ્યું. તેથી સૌથી ઉપલા ભાગમાં મારું માથું રહ્યું. આમ મારું શરીર વધી ગયું. પછી મેં બલિને હાથ પકડીને કહ્યું કે હે અનંત, તે મારી આ પગલાંની આખી પૃથ્વી માપી લીધી છે અને બીજા પગલે સ્વર્ગ માપી લીધા. હવે 3જું પગલું રાખવાનું સ્થાન આપ. ત્યારે 3જું પગલું મૂકવા માટે તેણે પોતાનું મસ્તક ધર્યું. એટલે તેની ઉપર પગ મૂકી મારા ભક્ત બલિને મેં પાતાળમાં ઉતારી દીધો, છતાં પોતાની મર્યાદા લોપી નહીં. આથી હું પ્રસન્ન થયો. પછી મેં મહાપુણ્યશાળી બલિને કહ્યું, હે માનદ, હે બલિ રાજા, હું નિરંતર તારી પાસે રહીશ. આ કારણે ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિની પાસે રહે છે અને બીજું સ્વરૂપ સમુદ્રમાં ઉત્તમ તેમજ ક્ષીરક્ષાત્રને શેષનાગ ઉપર સૂવે છે. હે રાજન, આ એકાદશી પવિત્ર, મહાપુણ્યકારક અને પાપનો નાશ કરનારી છે. માટે તે દિવસે પ્રયત્નપૂર્વક અવશ્ય વ્રત કરવું જોઈએ. આ એકાદશીના દિવસે 3 લોકના પિતામહ નારાયણ પોતાનું શરીર ફેરવે છે. માટે તે દિવસે તેમનું પૂજન કરવું. આ એકાદશીના દિવસે દહીંમાં ચોખા નાખીને તેનું દાન આપવાથી અને રાતે જાગરણ કરવાથી મોક્ષ મળે છે. જે માણસ પાપને હરનારી આ ઉત્તમ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે, તેને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આવી રીતે સ્કંદ પુરાણમાં ભાગવત માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.